સુરતમાં ચિરાગ ગોટી સહિત 7 લોકો સામે ગુનો નોંધાયો છે। ખંડણી મારામારીનો વિડીયો બનાવવા અંગેનો ગુનો દાખલ। સમગ્ર મામલે સુરત ડીસીપી રાજદીપસિંહ નકુમનું નિવેદન। ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો। ફરિયાદીની ઓફિસમાં ચિરાગ ગોટી આવ્યો હતો। યુવરાજ જાધવ સહિતના લોકો પણ આવ્યા હતા। ધંધો કરવો હોય તો 10 લાખ આપવા પડશે તેવું કહ્યું। જે બાદ મારમારી વિડીયો ઉતાર્યો હતો। ચિરાગ સાથે જોડાયેલા લોકોની પણ ધરપકડ કરવામાં આવશે તેવું ડીસીપીએ જણાવ્યું છે। સાથે જ જણાવ્યું છે કે વિડીયોમાં દેખાતા લોકો વિરુદ્ધ પણ ગુનો દાખલ છે। એરગન છે કે રિવોલ્વર તેની તપાસ કરાશે। ચિરાગ ગોટીના તમામ ધંધાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે। ઝીરો ટોલરન્સની નીતિ પ્રમાણે કાર્યવાહી કરાશે। ચિરાગ ગોટીનું કાયદાનું ભાન પણ તેમને કરાવવામાં આવશે તેવું ડીસીપીએ જણાવ્યું। એ ફરિયાદીની જે ફરિયાદ છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે। ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા। અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધા। તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયો।